તો આ તરફ અમદાવાદમાં રિક્ષા ચાલકના પુત્રે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે। વિદ્યાર્થીએ કુલ 600 માર્ક્સમાંથી 586 જેટલા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે, જેમાં વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ, સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ અને ગણિતમાં પણ 100માંથી 96 જેટલા માર્ક્સ મેળવ્યા છે। વિદ્યાર્થીના પિતા અલ્પેશભાઈ છેલ્લા 22 વર્ષથી અમદાવાદમાં રિક્ષા ચલાવે છે, જ્યારે માતા ઘરકામથી ગુજરાન ચલાવે છે। પરિવારે આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરીને બાળકને ભણાવ્યો છે અને પુત્રને જે રીતે ભણાવવામાં આવ્યો, રિઝલ્ટ સારા આવ્યા છે। કોઈપણ પ્રકારનું દબાણ નથી કરવામાં આવ્યું। કોમર્સ ફિલ્ડ પસંદ કરીને આગળ વધવાનું ટાર્ગેટ રાખ્યો અને આજે 10મા ધોરણમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા। ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કેમ કે ધાર્યા કરતા વધારે પરિણામ જે છે તે આવ્યું છે અને તેને લઈને અત્યારે હાલ વિદ્યાર્થીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તેવામાં વિદ્યાર્થીની જો આપણે વાત કરીએ તો અત્યારે HB કાપડિયા ખાતે એક રિક્ષા ચાલકના પુત્રએ 600માંથી 14 જ માર્ક્સ ઓછા મેળવ્યા છે અને તે અત્યારે આપણી સાથે જ આપણે તેમની સાથે વાત કરીશું કે કેવી પ્રકારની ખુશી છે। 600માંથી ખાલી ફક્ત 14 માર્ક્સ નહીં, કેટલી ખુશી? અત્યારે તો પૂરી ખુશી છે કે આટલા દિવસ પછી રિઝલ્ટ આવ્યું છે। જે એક્ઝામ હતી ત્યારે 7 થી 8 કલાક રોજના વાંચતો હતો, પેપરો પણ લખ્યા અને શાળા તરફથી સંપૂર્ણ સપોર્ટ રહ્યો। બિલકુલ, એટલે કે શાળા તરફથી સપોર્ટ હતો, સાથે સાથે માતા પિતાનો પણ ખૂબ મોટો રોલ હોય છે। પિતા જે છે તે રિક્ષા ચલાવે છે, એક પિતા તરીકે આપ રિક્ષા ચલાવો છો અને સાથે સાથે બાળકનું પણ ધ્યાન રાખ્યું છે। કેટલો પરિશ્રમ કર્યો હતો આમાં? પરિશ્રમ છે સાહેબ, સેવાનો મતલબ કે જીવનની અંદર આપણે પહેલેથી દુઃખ ને તકલીફ વધારે હતી, પણ છતાં બી આમ હિંમત નથી હાર્યા ને મેં મહેનત કરી છે છોકરાઓને ભણાવવા માટે, પણ છોકરાઓ બી આપણી પરિસ્થિતિ જોઈ છે એટલે એમને પોતાને બી સાથે એમ થયું કે ના આપણે જીવનમાં આગળ કંઈક કરવું જોઈએ, મહેનત કરીને આગળ આવવું જોઈએ। અમારી પરિસ્થિતિ જોઈને છોકરાઓએ બી બહુ મહેનત, અમારી પરિસ્થિતિ પ્રમાણે મહેનત બહુ કરી સાહેબ। બિલકુલ, બાળકે પરિસ્થિતિ પ્રમાણે મહેનત કરી છે। પિતાએ પણ રિક્ષા ચલાવતા હતા, સાથે સાથે બાળકનું ધ્યાન રાખ્યું છે। તેમના માતા પણ આપણી સાથે છે। માતા પોતે ઘરકામ કરે છે અને બાળકનું ધ્યાન પણ રાખ્યું છે। મહેનત પાછળ તેમનો પણ હાથ મોટો રહેલો છે। દીકરાના સારા માર્ક્સ આવ્યા છે, ફક્ત 14 માર્ક્સ ઓછા હતા 600માંથી। કેટલી મહેનત કરી હતી, તમારું પણ યોગદાન અંદર રહ્યું હશે, શું કહેશો તેને લઈને? બસ તેની તો મહેનત વધારે હતી, પણ અમારું પણ હતું કે તું ભણવામાં ધ્યાન આપે તો સારું, બસ એટલું જ। બાકી એમને એમની રીતે કરી લીધું। બિલકુલ, એટલે કે જ્યારે ભણવાનું ચાલતું હોય ત્યારે એને પણ જે વસ્તુ જોઈતી હોય તે પૂરી પાડી હશે તમે। કઈ રીતે એ વાંચન કરતો ત્યારે શું તમે એના પાછળ તમારી મહેનત શું? બસ એ આખો દિવસ એની રીતે વાંચતો હતો ને કરતો હતો, જે કહેતો હતો એ બને ત્યાં સુધી કોશિશ કરતા હતા અપાવવાની। બિલકુલ, એટલે કે રિક્ષા ચાલકના પુત્રએ આજે ગુજરાતમાં એક નામ રોશન કર્યું છે, અમદાવાદનું નામ રોશન કર્યું છે, કેમ કે 600માંથી ફક્ત 14 જ માર્ક્સ ઓછા છે અને ત્યાં પરિણામ આવ્યું છે। પરિણામને લઈને પિતા પોતે રિક્ષા ચલાવે છે, માતા ઘરકામ કરે છે અને વિદ્યાર્થીએ જે છે તે પૂરી મહેનત સાથે આ પરિણામ મેળવ્યું છે ને અત્યારે હાલ પરિવારમાં એક ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ પરિવાર આપણી સાથે TV 13 સાથે વાત કરી છે અને અત્યારે હાલ તે લોકોની ખુશી જે છે તે વ્યક્ત કરી છે। કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અમદાવાદ।